અને વાલી અને જેના માટે દાદા સદાય ભલું ઈચ્છનારા, જેના સુખ દુઃખના સાથી છે, એના તારણહાર છે અને રહેશે એવી આ મેઘવાર સમાજ, આ મેઘવાર સમાજ એ દાદાને ખૂબ વાલી છે. માટે આ મેઘવાર સમાજ દાદાના ચરણોમાં પડીને આરાધના કરશે તો જરૂર દાદા માની જશે. મારે પૂરેપૂરો વિશ્વાસ છે. મત્યા દેવી કીધું. ઓકે, સાંભળો. એકલી શબ્દ આવી જાય, માફ કરજો, હું ક્યારે બોલતો આવી જાય. મત્યાદેવના મુખેથી નીકળેલા ઉપાયનો તાત્કાલિક અમલ કરવામાં આવ્યો. મેઘવાળ વાસમાંથી મેઘવાળોને બોલાવ્યા, મામઈ દેવને મનાવી લેવા આરાધના કરવા કહેવામાં આવ્યું છે. મેઘવાળો હવે મેઘવાળો અત્યાર સુધી તમે છું, તમે ડે, તમે સિમરિયા, તમે એ બધા કેટલા બધા નામો દઈ હળધૂત કરતા હતા. એ જ મેઘવાળોને હવે બોલાવ્યા છે. હાથ જોડીને એ પણ વિનંતી કરે, રાખેંગારને આશ્રમ પંડ્યો નગર જનો, હે મેઘવારો તમે અમને ઉગારો, તમે અમને ઉગારો. દાદા અમારી નથી માનતા. સર્વ મેઘવારો ભેગા થયા છે દાદાને મનાવવા. સામૈયાની વ્યવસ્થા કરવામાં આવી. સામૈયામાં પ્રથમ હરોળમાં મત્યાદેવ, 5 કુંવારી બાઈલાઓ માથે કળશ લઈને અને પાણીની ગાગરો લઈ અને એમાં શ્રીફળ રાખવામાં આવ્યું. અને બીજી હરોળમાં રાખેંગાર, આશ્રમ પંડ્યા અને મેઘવાળોનું સમૂહ અને પાછળ નગરજનો સર્વે જુનાગઢ આખે આખું પંથકના પણ લોકો સર્વે હવે ભેગા થઈને નીકળ્યા છે સામૈયા રૂપે દાદાને મળવાને વિનંતી કરવા. આ સર્વ લોકોને મામઈદેવને મનાવવા માટે ચાલ્યા છે. જ્યારે સર્વ લોકો ઉપર જઈને જોયું તો મામઈદેવ આંખો બંધ કરી વેદોના ઉચ્ચારણ કરીને વરસાદને હજી વર્ષો એમ દાદા કહી રહ્યા છે. સર્વ દેવોને કીધું કે હજી પણ ખૂબ વરસાદ વરસાવો, જ્યાં સુધી મારી દાઢી નહીં પખારશે, મારી દાઢી ન પલળે, આ ગિરનારી ચોટી જ્યાં સુધી આખું નો ભરાઈ જાય, આખું ગિરનારા પહાડ પર્વત, ત્યાં સુધી વસો મારા મેઘાઓ, વસો વસો એમ દાદા ઉચ્ચારણ કરવા લાગ્યા છે, વિનંતી કરે છે દાદા. ત્યારે મેઘવારો વરસાદના પાણીથી ભરેલ થાળ હવે ભરી છે મેઘવારો. આ મેઘવારોની બુદ્ધિ દાદાને દાઢી જ પખાડી છે. ચાલો પાણી ભર્યું છે થાળમાં એક, અને ઉપર પહોંચી અને દાદા પાસે અરદાસ વિનંતી કરે છે. અને દાદાની દાઢીએ પાણી ભરેલી, વરસાદના પાણી ભરેલી થાળ દાદા